હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો, સારા હશો. તો આજે એક આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો 26મી જાન્યુઆરી પર આપણો આ વ્લોગ બનાવવા જઈ રહ્યો છે. આપણને ઇન્વિટેશન મળ્યું છે, તો આપણે જઈએ અને ત્યાં જોઈએ. ને 26મી જાન્યુઆરી આવે એટલે આપણને આપણા સ્કૂલના દિવસો યાદ આવે છે. તો આપણે આજે જવાના છે પ્રાઇમરી સ્કૂલમાં નાના ભૂલકાઓને જોવા માટે. તો જોઈએ આગળ કેવો પ્રોગ્રામ સેટ કર્યો છે એ લોકોએ. તો અહીંયા આપણે જોયું કે ખૂબ જ સરસ સ્ટેજની સજાવટ કરી હતી અને 26મી જાન્યુઆરી માટે બે શબ્દ બોલવામાં આવે તો કહેવામાં આવે કે એ દિવસથી 26મી જાન્યુઆરીના દિવસથી આપણા દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. તો આગળ શું શું કરવામાં આવે છે, શું પ્રોગ્રામ છે, જોતા રહી આપણે વિડીયોમાં. આપને 76મા ગણતંત્ર દિવસની શુભેચ્છા. ખૂબ જ સરસ રીતે રેલી કાઢવામાં આવી અને નારાઓ લગાવતા હતા અને પછી ધ્વજવંદનની પ્રક્રિયા કરી. પછી આ કંઈ સ્ટેજ પ્રોગ્રામનો કાર્યક્રમ છે અને દીપ પ્રાગટ્ય કરી આરંભ કર્યો સ્ટેજ પ્રોગ્રામનો.
slipped away. When all of our embers became ashes of grey. But I've been going time again and time again. I hope that you will see my heart too. But you don't remember me like I remember you. Like I remember you. Just take a breath and take it deep to show the world that you can see a life that's full of wonder, but it will never be enough. સ્વાગતની કૃતિ પતાવ્યા બાદ અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી મોહનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું. વારાફરતી બધાનું સ્વાગત કરવામાં આવે છે. ગામના સરપંચશ્રી તથા એસએમસી સભ્યોનું અને આમંત્રિત મહેમાનોનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું. આજના 76મા પ્રજાસત્તાક દિન અને આજે આપણી શાળામાં ઉપસ્થિત થયા છે તો એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપણા ગામના પ્રથમ નાગરિક આદરણીય જગદીશભાઈ પટેલ સાહેબ, ગાવિત સાહેબ, એમનું પણ હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. ઉસ્તાદભાઈ જેઓ ગામના અગ્રણી છે એમનું પણ હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું. ત્યારબાદ આ નાના નાના ભૂલકાઓની મસ્ત એવી કૃતિ રજૂ કરવામાં આવી. એ લોકો પોતાની મસ્તીમાં કેટલા મસ્ત નાચે છે, આપણે એ લોકોની ખુશી જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવ્યો આ આપણો લુંગી ડાન્સ. બધા છોકરાઓએ બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને ખૂબ મજા કરી હતી. એટલા માટે અમારા બેનસીએ એવું આયોજન કર્યું કે આ વર્ષે તમામ બાળકોને આપણે શાળા પ્રવાસમાંથી લઈ જવાનું છે, એટલે અમે 2 બસનું આયોજન કર્યું બેને, અને એક બાળકને મેં રાખ્યું નથી અને તમામ બાળકોને શૈક્ષણિક પ્રવાસમાં તમે લઈ ગયા છે. દર વર્ષે હવે ક્યારેક અમે 2-3 દિવસનો પણ રાખીએ છીએ, પણ આ વર્ષે એ રીતે પ્રવાસનું આયોજન કર્યું છે અને શાળાની દરેક પ્રવૃત્તિ પર અમારા બેનસીનું ખૂબ જ ધ્યાન હોય છે. આટલું કહી ગઈ હું વિરામ લઉં છું.
तो देखो, जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। ત્યારબાદ આવ્યું આપણું સોશિયલ મીડિયાના બધી એપ્લિકેશન, એના શું ગેરફાયદા છે એના માટે જણાવે છે અને નાટક રૂપે જણાવે છે, તો ખૂબ જ મજા આવે છે, જોજો ધ્યાનથી. चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर વારંવાર એક ને એક શબ્દ બોલવા છતાં પોતાના પુત્ર પર ઉશ્કેરાયા કે ખીજાયા નથી. લાલજીભાઈ ખૂબ હોશિયાર અને અગમચેતી ધરાવતા વ્યક્તિ હતા. લાલજીભાઈએ 100 વાર ચોપડામાં લખ્યું, પછી એ ચોપડો સાચવીને કબાટમાં મૂકી દીધો અને કુટુંબના માણસને બોલાવીને કહ્યું કે આપણો ટીંગિયો 100 વાર બાપા કાગડો બોલતો હતો. એ ચોપડો મેં સાચવીને કબાટમાં મૂકી દીધો છે. ભવિષ્યમાં હું એ ચોપડો માંગુ ત્યારે મને આપવો અથવા ટીંગિયો મોટો થઈને માંગે ત્યારે આપવો. આમ વર્ષો વીતતા ગયા. લાલજીભાઈ ઘરડા થઈ ગયા અને ટીંગિયો મોટો થઈને શેઠ બની ગયો. ગામ પરગામમાં ટીંગિયાભાઈ શેઠ તરીકે ઓળખાવા લાગ્યા. લાલજીભાઈના ઉંમરના કારણે શરીર સારું રહેતું ન હતું. એકવાર ખાટલામાં બેઠા બેઠા પાણી માંગે પણ કોઈ પાણી લાવી આપતું ન હતું. એકવાર ખાટલા નીચે પાણી ભરેલો લોટો મૂકેલો હતો. એ લેવા જતા લોટો ઢોળાઈ જાય છે. લાલજીભાઈ નિશાસો નાખતા કહે છે કે મેં મારા પુત્રને લાડકોળથી ઉછર્યો પણ મારી સેવા કરતો નથી. પિતા રડે છે. થોડા દિવસ પછી ટીનિયાબાઈ શેઠ દુકાનમાં બેસીને હિસાબ કરતા હતા. ત્યાં ફરીથી એ ઝાડ પર કાગડો આવે છે. લાલજીભાઈ પિતા કહે, બેટા કાગડો. પિતા કહે, મેં શું કરું કાગડાનું, ગરબા રમાડું? પુત્ર ખીજવાય છે. 60ની ઉંમર થઈ એટલે ગઈ બુદ્ધિ, એવું પુત્ર બોલ્યા કરે છે. છેવટે ત્યાં કુટુંબનો માણસ આવે છે અને એ ચોપડો કાઢી આપે છે. પુત્ર વાંચે છે અને સમજી જાય છે કે હું નાનો હતો ત્યારે બાપા કાગડો બોલતો હતો, છતાં મને લાડકોળથી ઉછેર્યો. પુત્રને પસ્તાવો થાય છે. પુત્ર પિતાને માફી માંગે છે અને પિતાની સેવા ચાકરી કરે છે. પછીથી પિતા પુત્ર આનંદથી જીવન જીવે છે. આ વાર્તા પરથી આપણે બોધ લેવો જોઈએ કે માતા પિતાની
એની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. નમસ્તે. આપણે જોયું કે આપણા નાના બાળે ખૂબ જ સરસ બાપા કાગડો નામની વાર્તા કહી અને ત્યાર પછી આ નાના નાના છોકરાઓનું આમ ફ્રી ડાન્સ ટાઈપ અલગથી એક કૃતિ રજૂ કરવામાં આવે એવી ઘણી બધી કૃતિઓ હતી એ અમે જોઈ. પછી થોડું આપણે સરપંચશ્રીનું વક્તવ્ય સાંભળીએ અને ગ્રામજનો લોકોનું વક્તવ્ય સાંભળીએ. આ જો ભૂલકાઓનો ડાન્સ. ગ્રામજનો, વડીલો, માતાઓ, બહેનો અને મારા નાના ભૂલકાઓ, જો આપણા દેશને આઝાદ કરવા માટે સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવાએ આપણા દેશને બલિદાન આપી આપણને સત્તા અપાવી. પણ આ સત્તાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ? આ આપણા 140 કરોડ દેશવાસીઓની ફરજ છે. કૃતિઓ જે તૈયાર કરવામાં આવી તો એ કૃતિઓ તૈયાર કરવામાં આવી અને બાળકોનો જે આપણે હોસલો એટલે કે ઈરાદો મજબૂત કર્યો, એ સમય આપી, તો એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે. બીજી એક વાત કે બે પ્રસંગો છે મને ખૂબ જ ગમતા એવા, તો એક પ્રસંગ કહી હું મારી વાણીને પૂર્ણ કરીશ. જ્યારે અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થવાનું હતું તો અકબર જ્યારે હલ્દી ઘાટી જે યુદ્ધમાં એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને એ જ્યારે પોતાના રાજ્યમાં ગયા તો એને સૌથી મજબૂત સેનાનાયક બેહાલ ખાનને એને બોલાવ્યા અને બેહાલ ખાનની વાત કરીએ તો સૌથી મજબૂત સેનાનાયક કહેવાય. એ સેનાનાયકની 7 ફૂટ ને 8 ઇંચની હાઈટ હતી અને એ મજબૂતતા આપણે ઘણા સેનાનાયકને જોતા પણ એટલો ક્રૂર અને એટલો નિર્દય હતો કે જો હિન્દુની છોકરી હોય તો 3 વર્ષની બાળકને પણ એ કચડી નાખવાને મારી નાખવાની તાકાત રાખતો. જ્યારે બિલાલ ખાનને વાત કરી કે તમારે મહારાણા પ્રતાપનું માથું કાપીને અહીં રાજ્યમાં લાવવાનું છે, એ અકબરનો આદેશ હતો અને બિલાલ ખાન રણભૂમિમાં જાય છે. રણભૂમિમાં એમની જે લડાઈ થાય છે મહારાણા પ્રતાપ જોડે, મહારાણા પ્રતાપ થોડી વાર એની સાથે રમતની જેમ વર્તન કરશે, પછી ગુસ્સામાં આવી એ બિલાલ ખાનને સેનાનાયકને ઊભો એવી રીતના કાપી નાખવામાં આવે છે. એનું એક તળ ઘોડાની જમણી સાઈડ અને એક તળ ઘોડાની ડાબી સાઈડ પડે છે. જ્યારે એવા વીર પુરુષને જન્મ દેનારી આપણી માતૃભૂમિ ભારત દેશમાં એવા વીર પુરુષો જન્મ લેશે ને હું ને તમે એ દેશના સંતાનો છો. તો એકવાર ભારત માતા કી, ભારત માતા કી. બીજી એક વાત કરું કે જ્યારે આરાધ્યાબેને સરદાર પટેલની વાત કરી, ખૂબ જ સરસ ઇંગ્લિશમાં. મોહન સર અત્યારે જ્યારે હું અભ્યાસ કરતો ત્યારે ઘણી વખત બોલવાનો વારો કે મને હું ધોડિયામાં જ બોલતો કે મને ના આવડે એમ કરીને જ્યારે મને ટ્રેન કરી આજે જે બોલતા શીખવ્યા અહીંયા સુધી, તો સૌનો ટીચરોનો ખૂબ ખૂબ આભાર. અને સરદાર પટેલનો એક ખૂબ જ પ્રસંગ ગમતો એવું તમને કહીશ કે સરદાર પટેલ જ્યારે એમની દીકરી મણિબેનના ઘરે સરદાર પટેલ ઘરે હતા નહીં અને મણિબેનના ઘરે આપણા સરદાર પટેલના ઘરે મહેમાન પધારે છે અને મહેમાન કહે છે મણિબેનની સાડી ફાટેલી જોઈ એ મહેમાન કહે છે કે મણિબેન તમને ખબર છે કે તમે નાયબ વડાપ્રધાનની દીકરી થઈ આવી ફાટેલી સાડી પહેરો છો તો શોભતું નથી. ત્યારે મણિબેને જે કહેલી વાત, મણિબેને કીધું હતું કે મારે પપ્પાએ જે ચશ્માની તૂટેલી દાંડી એ કદી ચશ્મા બદલેલા નથી, દોરી બાંધીને ચલાવું છું. બીજી એક વાત કે જ્યારે પણ બોલપેન પૂરી થઈ જાય ત્યારે લોકો બોલપેન ફેંકી દેતા હોય છે, પણ એ ભાઈએ બોલપેન સળી લાખીને બોલપેન ચલાવી હોય ને હું મારી વાત કરું તો હું ચાહું તો દરરોજ નવી સાડી પહેરું, પણ આ મારી ગરીબાઈની નહીં. ભારત દેશ અત્યારે આઝાદ થયો છે તો દરેક રૂપિયો મારા દેશ માટે બચાવું છું અને દેશના આગળ વધે એ માટે રૂપિયોનો ઉપયોગ કરું છું. બીજી એક વાત કે
એ રૂપિયા એ મારે સાડી ફાટેલી પહેર્યું એ મારી ગરીબાઈની નહીં પણ ઈમાનદારીનું મારું પ્રતીક છે. આપણી સ્કૂલ બી અત્યારે નવી બની છે. તો જે પણ અહીં તમે મદદરૂપ થાવ, આજે પણ જે દાતાઓએ જે દાન કર્યું એ દરેક રૂપિયો આપણે સ્કૂલના ફાયદા માટે જ આપણે કરવાનો છે. તો ફરી એકવાર કહીશ કે જે કંઈ મદદ કરો તો એ આપણી સ્કૂલ માટે જ છે. કેમ કે હું જ્યારે અભ્યાસ કરતો ત્યારે અહીં લીપણવાળા ઓરડા હતા. આજે ખૂબ જ મહેનત આપણી આચાર્ય શ્રી રીનાબેને, એમના પિતાશ્રી ફુરસિંગભાઈએ મહેનત કરી અને આપણી આટલી મોટી સ્કૂલ બનાવી છે. તો બનાવવા પૂરતું નહીં પણ એ સ્કૂલને સાચવવી એ આપણા બધાની ફરજ છે. તો એ સ્કૂલને સાચવીએ, કારણ કે આજે ઘણા નેતા થઈ ગયા, પોસ્ટરો બેનરો આપણે જોતા હોય. તો મારું તો એમ કહ્યું કે કોઈની તમે બર્થડેટ યાદ કરો કે ના કરો, કોઈનો મરણનો દિવસ યાદ કરો કે ના કરો, પણ જન્મ અને મરણ વચ્ચેનો જે જિંદગી જીવ્યા એ જીવનના એક બે કદાચ પ્રસંગો આપણે જીવન સાથે મેચ કરીને જીવન જીવીએ તો આપણું પણ જીવન ધન્ય થઈ જાય અને દેશ પણ આગળ વધે. ભારત દેશના આઝાદી મેળવનાર ઘણા નેતાઓ, અસંખ્ય નેતાઓ છે, એમના બલિદાનથી દેશ આઝાદ થયો. અને જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું એમાં લખવામાં આવ્યું કે દેશનો વિકાસ દેશની જનતાને રહેશે, એને કઈ રીતે આગળ લઈ જવું. તો તેના માટે સંવિધાનમાં એક રચના કરવામાં આવી ઇલેક્શનની, કે ગામના વ્યક્તિ મળી અને સરપંચ બનાવવામાં આવે છે. સરપંચ થકી ત્યારબાદ બધાનું વક્તવ્ય પૂરું થયું અને ગામના આદિવાસી યુવાનો તરફથી શિક્ષકોને વૃક્ષોનું ભેટ કરવામાં આવ્યું. તે પછી આ કૃતિ આવે છે, ખૂબ જ સરસ, દ્વારકાવાળો. આપણે કોઈક બી કુળ પરિવાર છે તો એવું નહીં માનવાનું કે આ બીજા કુળનો છે કે કોઈ બી આપણું એક પરિવાર જ છે એવું સમજીને આપણે પોતપોતાના બાળકોને પ્રોત્સાહન આપી આગળ વધાવો અને વધાવી રહે આપણું કુળ આગળ, આપણા કુળ ગામ કે આપણા ફળિયામાં આપણું નામ રોશન કરે, મા બાપનું નામ રોશન કરે. એ આભાર, આપનો આભાર, સૌનો આભાર.
મિત્રો આવી રીતે અમે 26મી જાન્યુઆરી સેલિબ્રેટ કર્યો અને ખૂબ જ મજા આવી. તો વિડીયો કેવો લાગ્યો લાઈક સાથે કમેન્ટ કરતા જજો અને શેર કરજો. નવા હશે તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ બીજા વિડીયોમાં.